હેલો. બોલો. ક્વેશ્ચન? હા, ક્વેશ્ચન છે કે સંસારમાં રહીને પરમાત્મા તરફ વધવું કેવી રીતે? અંતસનો ભાવ કેવી રીતે? અંતસનો ભાવ કેવી રીતે બદલવો, એને તરફ જવું, એને તરફ સ્મરણ કેવી રીતે રાખવું એનું? આપણે તમે મેડિટેશન કરો તો જગત ભૂલી જાવ છો ને. આંખ બંધ કરો. અમે ખૂબ કર્યું છે મેડિટેશન. આંખ બંધ કરીએ એટલે પછી ધીમે 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 એક સ્ટેજ આવે કે પછી આપણે જગત ન હોય. આવે જ ને એવું? હા, બરોબર આવે છે. હા, તો ઈ સ્થિતિ જે છે એ પરમાત્માની સ્થિતિ છે. બરોબર. હવે આને પછી આપણે યોગ વશિષ્ઠની સાથે લિંક કરીએ. યોગ વશિષ્ઠના જો તમે બધા સાંભળ્યા હોય તો અમુક જગ્યાએ પછી વશિષ્ઠજી એમ કે છે કે પરમાત્મા જે છે અને આપણે જે છીએ એમાં કાંઈ ફેર નથી. પરમાત્મા અને યોગેશનું હોવાપણું, એનું હોવાપણું જે છે એની હાજરી જે છે એ મહેસૂસ કરે છે. એમાં ને પરમાત્માના સ્વરૂપમાં કાંઈ ફરક જ નથી. ફરક એટલો છે કે એને યોગેશ માને છે. બરાબર? જ્યાં સુધી આ શરીરને નામ આપ્યું યોગેશ, તો ભગવાન કે છે કે મારી પાસે નામ નથી. પછી તને 6 ફૂટની હાઈટ આપીને રૂપાળો કર્યો તો રૂપ આપ્યું, તો કે રૂપ મારી પાસે નથી. એટલે નામની બાદબાકી આપવી પડે યોગેશની, રૂપની બાદબાકી આપવી પડે. પછી તું એમ કે હું મસ્ક્યુલર બોડી છે મારું, મસ્ત મજાનું ધર્મેન્દ્ર જેવું, તો કે છે તો આકાર હું નથી. એટલે આકારમાંથી નીકળી જવું પડે. એટલે નામ, રૂપ, આકાર. પછી એમ કે છે કે જો હમણાં છેલ્લા 2-3 ઓલામાં જ આવ્યું છે કે હું નિઅંગ છું. નિઅંગ એટલે મારે કોઈ અંગ નથી. તો હવે આ જે વ્યક્તિ છે જેને તમે યોગેશ કહો છો, એ એમ કે છે કે હવે અંગો સાથે મને કોઈ લેવા દેવા નથી. પછી કે છે કે હું કાલાતીત છું. અને આ બધું જ તમને ઓશોની અંદરમાં આવી જ જાય. પછી કે છે કે હું કાલાતીત છું. બરોબર. એટલે સમય સાથે મને કોઈ સંબંધ નથી. ના, તો આ જે સ્થિતિ આપણે થાય, આપણે સ્થિતિ કરવાની જ નથી. પેલી વાત તો એ કે આ બધું સમજી લેવાનું છે. પછી કે છે કે હું શબ્દ નથી, શબ્દાતીત છું. તો શબ્દમાંથી નીકળી જવું પડે. એટલે એબીસીડી હોય કે અબક અખર હોય, કશું મારા નથી. બરાબર? આ બધી જયારે બાદબાકી થઈ જાય તો પાછળ વધે છે કઈ? તો પાછળ કશું જ વધતું નથી. બરાબર? આ એક વાત થઈ. હવે આ સ્થિતિમાં જીવતા જીવત રહેવાનું છે ને, સંસારનો ભોગવટો છે. તો પર્ટિક્યુલરલી ભારતની અંદરમાં આપણે જોઈએ કે ભાઈ સંસારનો ભોગવટો છે તો મારે કેવી રીતે પ્રાપ્ત કરવું? એટલે હરીફરીને આપણે દોડી જઈએ છીએ 3 કરોડ મગરોની પાસે. અને 3 કરોડ મગર છે એ આપણા પૈસા, આપણું વ્યક્તિત્વ, આપણા વિચાર બધાનો ખોરાક બનાવીને જીવે છે. બરાબર? અને આપણને બહુ આનંદ છે કે આપણે એના ખોરાક બન્યા. અને મરતે દમ તક સુધી આપણને એમ થાય છે કે આપણે કંઈક મેળવી લીધું. બરાબર? વાસ્તવિક સત્ય એ છે કે એમાં મળતું નથી. કારણ કે એ ખોટા છે. હવે જે આમણે જે યોગ વશિષ્ઠ 10,000 વર્ષ પહેલા જે કીધું એમાં બહુ ક્લેરિટી સાથે કીધું કે આટલું આટલું આપણે નથી.
એ તમારા આ 3 કરોડ ક્રોકોડાઇલ સ્વીકારે જ છે કે નથી? બરાબર. તો એ નથી તો હું તમારી પાસે શું કામ આવું? એક વાત. બીજી વાત ઈ કે યોગ વશિષ્ઠમાં પણ કીધું છે અને અષ્ટાવક્ર મહાગીતામાં પણ કીધું છે કે સ્વપ્ન, જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્ત અવસ્થા, ઘસઘસાટ નિંદરની અવસ્થા, આ ત્રણેયમાં હું નથી એટલે ઈશ્વર નથી. એટલે પછીની અવસ્થામાં હું છું, તુરિયા અવસ્થામાં. આ પણ ઓશોએ વાત કરી જ છે. હવે ઈ સ્ટેજ જે છે એ આપણો છે. બરોબર. હવે તમારો પ્રશ્ન એ છે કે ઈ સ્થિતિમાં કેવી રીતે પહોંચવું સંસારમાં હોવા છતાં. તો પેલી વાત ઈ કે જો ખરેખર યોગેશને આગળ વધવું હોય તો યોગેશે ઓશોને ન માને એમ નહીં, સુધીરભાઈને પણ ન માને, પણ સ્વયંના શરીર ઉપર એસિડ ટેસ્ટ કરે. સ્વયંના શરીરને કે તું મને બતાડ કે હું કોણ છું. અને પોતાના શરીરની પાસે જવાબ માગે અને પોતાનું શરીર એને ઉત્તર આપે, એના ઉપર એને વિશ્વાસ કરવો પડે. યોગેશે કોઈની પાસે જવાની જરૂર નથી, પોતાના ઘરની બહાર જવાની જરૂર નથી, પોતાના શરીર બહાર જવાની જરૂર નથી. માત્ર ને માત્ર પોતાના શરીરને પ્રશ્ન પૂછીને એમાંથી જે જવાબ મળે એના ઉપર દ્રઢ વિશ્વાસ રાખી. અને ત્રીજી વાત કૃષ્ણએ કીધી ઈ આવે કે સમતા, ધીરજ, સમતા અને ધીરજ ની સાથે તમને જે ઉત્તર મળ્યો એના ઉપર વિશ્વાસ રાખી અને ધીરજ રાખવી જોઈએ. પછી જો તમને ખ્યાલ આવી જશે કે તમારે કેવું નહીં પડે કે ભાઈ હું આગળ વધી ગયો, કે મને કઈક દેખાણું, કે મને કઈક સમજાઈ ગયું. દુનિયા કહેશે, બીજા કહેશે, તો કે એની પણ અપેક્ષા નથી રાખવાની. પણ આ તો જસ્ટ વાત કરું છું. તો એ સ્થિતિ જે છે એ તો છે જ આપણી પાસે. આપણે પોતે જ ઈશ્વર સ્વરૂપ છીએ અને આપણે પોતે ઈશ્વર સ્વરૂપ હોવાના કારણે જ તારા હાથ ચાલે છે, પગ ચાલે છે, મોઢું ચાલે છે. ક્યાંય જવાની જરૂર નથી, સંન્યાસ લેવાની જરૂર નથી. કારણ કે પેલો પ્રશ્ન ઈ ઉપસ્થિત થાય છે આના સામ્રાજ્યમાં કે કોઈ જગ્યાએ કાંકરી ચાળો તારે કરવાનો નથી. કારણ કે જો કાંકરી ચાળો કરો તો આપણને પ્રાપ્તિ નથી થતી. હવે જન્મની સાથે વગર માગે લિંગ મળી ગયું પુરુષનું, સ્ત્રીને સ્ત્રીનું લિંગ મળી ગયું, પુરુષને પુરુષનું લિંગ મળી ગયું. 5 ઇન્દ્રિયો જન્મ સાથે મળી છે, માગણી સાથે નથી મળી. તે એવું નહોતું કીધું તારા મમ્મીના પેટમાં કે મને 5 ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, ત્વચા, મોઢું બધું આપો તો જ હું બહાર નીકળું. તારી ડિમાન્ડ નહોતી. હતી? તારી ડિમાન્ડ હતી પુરુષના લિંગ સાથે બહાર નીકળવાની? ના, તારી કોઈ ડિમાન્ડ હતી નહીં. તો તને જે આપવામાં આવ્યું એ તો એના તરફથી આપવામાં આવ્યું છે. હવે એના તરફથી જે આપવામાં આવ્યું એનો ત્યાગ કે એનો બહિષ્કાર કરી અને તું એને પ્રાપ્ત કરવાની કોશિશ કરતો, એ તો મોટામાં મોટો કાંકરી ચાળો થયો કે નહીં? કે તે માગ્યું નહોતું, તને જે મળ્યું છે, તો તને જે મળ્યું છે એ વાપરવા માટે તો મળ્યું છે. શેને માટે મળ્યું છે? એટલે 5 ઇન્દ્રિયોને તારે વાપરવાની છે, એ પાક્કું. હવે જીભની અંદરમાં તારે ભણવામાં આવી ગયું હશે, અમારે આવ્યું હતું કે 7 કેન્દ્રો છે ટેસ્ટના, સ્વાદ કેન્દ્ર, ખબર ને? હવે ઈ સ્વાદ કેન્દ્ર તો તે માગ્યા નહોતા. જન્મ સાથે જયારે તને જીભ મળી ત્યારે 7 કેન્દ્રો કુદરતે એમાં નાખીને આપી દીધા, વાત પતી ગઈ. તો આનો અર્થ એ થયો કે જે બંધારણ મેં બાંધ્યું છે આ શરીરનું, એમાં ઈ સ્વાદ તારે શરીરને સાચવવા માટે, મશીનરીને સાચવવા માટે આ સ્વાદ લેવાના છે. એટલે એનો અર્થ એમ કે તારે મરચાની પણ જરૂર છે અંદર, મીઠાની પણ જરૂર છે, ખાંડની પણ જરૂર છે,
બધી વસ્તુની જરૂર છે એટલે તારે ઈ લેવાનું છે, હમ એટલે તારે ખાવાનું જ છે, હમ તારે રહેવાનું છે, 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો છે. તને લિંગ આપ્યું છે તો તારે સેક્સ કરવાનો છે, તો લિંગ આપ્યું છે. લિંગ અમતું ખાલી પીપી કરવા થોડી આપ્યું છે. એનો સેક્સ નો ઉપયોગ છે તો એ કરવાનો છે. ના બરોબર. આ બધી નહીં આ બધી જ જગ્યાએ હવે આ બધી જ જગ્યાએ શરીર કાર્ય કરે છે. આપણે વચ્ચે અહંકાર જે છે એ ઘોડે સવાર છે, ભૂત ચડેલો છે. આ ભૂતને કાઢવાનો છે. કારણ કે તમે જોવો કે દ્રશ્ય આંખ જોવે છે, આ બહુ બરાબર સમજી લઈએ. આંખ દ્રશ્ય જોવે છે, આંખ દ્રશ્ય જોવે છે કારણ કે આંખની ફરજમાં આવે છે કે તારે જોવાનું કામ કરવાનું. હવે તું કલકત્તાની અંદરમાં વરસાદમાં નીકળો હો ને કોઈ સ્ત્રી છે એ ખૂબ ભીની થઈ હોય અને ઈ આંખ જોવે તો એ આંખની ફરજમાં છે કઈ આંખ બંધ કરીને ન ચલાય, એટલે ઈ એની દ્રઢતાપૂર્વક એની ફરજ બજાવે છે. હવે ઈ દ્રઢતાપૂર્વક એની ફરજ બજાવે છે તો તારે કાંકરી ચાળો કર્યા વગર તારા હુંપણાને તારા અહંકારને એમાં લાવવાની વચ્ચે જરૂર નથી. આંખે એનું કામ ભજવી લીધું, વાત પતી ગઈ. પણ જયારે હુંપણું ને અહંકાર, પુરુષપણું, હુંપણું, અહંકાર આવે છે ત્યારે એમ કે છે કે આ દ્રશ્ય તો બહુ સરસ છે અને ગમી ગયું. પછી ગમી ગયું એટલે એને બ્રેન ની અંદરમાં હોલો ડિપાર્ટમેન્ટ છે એમાં તમે એને સ્ટોરેજમાં મોકલી દીધું. સ્ટોરેજમાં મોકલી દીધું પછી ઈ આ જે હું છે યોગેશ છે ઈ એને ઘુમરડા કરે છે અંદર. જ્યાં સુધી કૃતિ એમ ન કે માને નહીં કે હા ચાલો સેક્સ કરીએ ત્યાં સુધી ઘુમરડા કરે છે. અને જયારે કૃતિ એમ કે હા ચાલો સેક્સ કરીએ ત્યારે આવા બધા જે જોયેલા છે, સાંભળેલા છે, આ જે તત્વો છે એ બધા ભેગા થઈને તું કૃતિ સાથે સેક્સ કરીશ. વાસ્તવિક ઈ છે કે તું ઓલો ઉભરો બહાર કાઢે. તું કૃતિને પ્રેમ નથી કરતો, કૃતિને એમ થાય કે તું એને પ્રેમ કરે, તું શારીરિક બાંધે છે સંબંધ, પણ વાસ્તવિક ઈ નથી. ધીસ સાયકોલોજી એમાં કાંકરી ચાળો બંધ કરી દઈએ એટલે બરાબર છે. આંખ છે જોવે, એને આપણને જોયું કે આ સ્ત્રી જાય છે તો પસાર થઈ ગઈ, વાત પતી ગઈ. નાકની અંદરમાં સુગંધ સરસ મજાની કાંદા લસણ વાળા ભજીયા થતા હોય ને આવે તો નાક સૂંઘે તો સૂંઘે, નાકની ફરજમાં નાક બંધ ન કરાય. પણ ઈ નાકની ભજીયાની સુગંધ આવી, વરસાદ ઝીણો ઝીણો આવે છે અને ભજીયા વાળાની દુકાને લાલબત્તીમાં ગાડી ઉભી રહી અને બારી ખુલ્લી છે ને સુગંધ આવી ગઈ તો એના ઉપર જયારે તમે અહંકાર હાબી થઈ જાય છે એટલે ભજીયા માગે અને ઈ ભજીયા માગે છે એટલે કૃતિને ફોન કરત તું કે ભાઈ હું અડધી કલાકમાં પહોંચી જાઉં છું, રસ્તામાં છું, તું ભજીયા બનાવ. બરોબર. વાતને સાંભળજે, બહુ સામાન્ય વાતમાંથી તને વાત કરું. ના બહુ એકદમ બરોબર. એટલે તો આ તું ઘરે પહોંચે છો અને ઈ ભજીયા તને આપે છે તો ભંગાર ભજીયા હોય છે એટલે તારો છટકે છે. કારણ કે તારી ઉપર હાબી શું થયું છે? સુગંધ, કાંદા. તો તું એમ કે આને આ ભજીયા કહેવાય, આને ભજીયા કહેવાય. બરોબર. તો ઈ એમ કે છે કે વરસાદ કેટલો આવતો તો તારો ફોન આવ્યો ત્યારે ઘરમાં મેં જોયું તો ડુંગળી નહોતી, લસણ અડધી જ કળી પડી હતી, હું શું કરું? પતી ગયું. એટલે કામ કોણે કર્યું? ના કે જે લીધું છે એની ફરજ બજાવી છે એના ઉપર જયારે અહંકાર ચડી જાય, હું પણ ચડી જાય, ઈ કાંકરી ચાળો કરીને તમારું જીવવાનું બગાડે. બરોબર. પણ ઈ સુગંધ જે લીધી તે ત્યારે આજુબાજુમાં 50 જણી દુકાનમાં ઉભા છે લેવા માટે, ભીના થાય છે, ધીમો ધીમો વરસાદ આવે છે અને તું ખુશ થઈ જા કે વાહ આટલી સરસ સુગંધ આવે, સરસ મજાના ગરમ ગરમ ભજીયા થાય, મજા આવી ગઈ. કેટલા બધા આમ ખાઈને મજા કરશે, વાહ
You enjoyed the situation, that's all. Okay. And you forgot it. Okay. That's all. હવે એક વાતનું ધ્યાન રાખજો, અને આનું પાછું હજી પ્રતિક્રિયા કેટલી ખરાબ આવે છે કે ઈ ભજીયા ખરાબ આવ્યા એટલે 2 ભજીયા ખાઈને તે ધક્કો મારી દીધો કે માર નથી ખાવું, જવા દે તારા ફાલતુ ભજીયા. હવે આખી રાત તને નીંદર નથી આવતી અને એમ થાય છે કે આને યાર હું કેવું યાર, એને ભજીયા બાને એને ખબર નથી પડતી કે વરસાદમાં કાંદા લસણ નાખવાનો હોય તો જ ભજીયામાં મજા આવે, મરચાં. બરાબર. પછી સવારે ઉઠી અને મગજ છટકે છે, ચાલ ભાઈ હવે ચા નાસ્તો લાવ ફટાફટ, મારે જવું, મારી યાર મગજ મારી ન કર. હવે કોઈ ફ્રેન્ડ મળે છે કે કોઈના ફોન આવે છે અને કઈક વાત નીકળે વરસાદની, તો તું ભજીયાની વાત કરે છે કે યાર મેં જે જોયા હતા ત્યાં ઓલા ભજીયા એસ્પ્લેનેડ આગળ. બરાબર. હવે 8 દી પછી કે 10 દિવસ પછી કોઈને ત્યાં બેઠા હોય ને ભજીયાની વાત નીકળે કે ભજીયા થાય ત્યારે પાછા તું એ વાત લઈ આવે. તું વિચાર કર કે એક ઇન્સિડન્ટ જેમાં નાક માત્ર પોતાની ફરજ બજાવે છે એમાં આ હુંકાર તારું જીવન લઈ લે છે. હવે ઈશ્વર કોને કહેવાય, કુદરત કોને કહેવાય? જે સ્વયં તું પોતે છો. ઈ નાનામાં નાની બાબત જે છે ને, ઈ નાનામાં નાની બાબતમાં ઉધાર રાખતી નથી. આ મારો પોતાનો અંગત અનુભવ છે. નાનામાં નાની બાબતમાં ઉધાર નથી રાખતી. હવે આ જ ઇન્સિડન્ટ હું તને કહું કે તું જાગ્રત અવસ્થામાં છો અને તું પસાર થયો ને એસ્પ્લેનેડ આગળ રેડ લાઇટમાં તે જોયું કે ભજીયાનું બહુ સરસ થાય, તને ખૂબ આનંદ આવ્યો સુગંધ લઈને, અને 50 જણા જે ઉભા છે એ લોકો ખાશે એનો તને આનંદ આવી ગયો. તું જો, પણ તે કૃતિને ફોન ન કર્યો, તારી ઉપર તે આને હાબી ન થવા દીધું, હું પણ આને, શરીર પણ આને, અહંકારને, અને ગાડી આગળ ચાલી, ભાઈએ ગાડી આગળ વધારી એટલે તને આનંદ આવી ગયો, બસ આનંદ છે, અને આ આખો ઇન્સિડન્ટ તું ભૂલી ગયો. બરાબર. હવે આ જયારે કુદરતને આવી નાની બાબત, ધ્યાન રાખજે, અનુભવની વાત કરું, આટલી નાની બાબત પણ જયારે ખબર પડે છે કુદરતને કે આ યોગેશે જરા પણ નાકની સુગંધથી લીધેલું એના ઉપર મોહ પમાડ્યો નથી, તો ઈ કોઈ દિવસ કુદરત, ઈશ્વર જે સ્વયં તું પોતે છો અને આખું બ્રહ્માંડ છે એ ઉધાર નથી રાખતું. તું ઘરે પહોંચીશ ને ત્યાં કૃતિ છે, તને ઘરમાં સુગંધ આવશે. તો કે શું થયું કૃતિ, કેમ શેની સુગંધ આવે? તો કે અરે તું જોતો કરો, તું જલ્દી માથું બાથું લોહી લે, હું તને આપું છું હાઈ ક્લાસ વસ્તુ, તું જોઈશ તો સાલા ભજીયા આવશે સામે. અને કૃતિ એમ કેશે કે જેવા તો વરસાદ બહુ હતો એટલે પછી મને એમ થયું કે તને તો ભજીયા ભાવે જ છે કાંદા લસણ વાળા, ઘરમાં જોયું તો સાલા ભજીયા નહોતા, અરે પેલા કાંદા લસણ નહોતા, એટલે હું દોડીને ગઈ, ભીંજી થતી ગઈ અને હું લઈ આવી જલ્દી અને આદુ વાળું નાખીને મરચા નાખીને બનાવી નાખી. આ કુદરત છે. જો તને આ નાનામાં નાની બાબત કરી દઉં, મારા અનુભવની વાત કરી દઉં કે ઈ સત્તા આને કહેવાય, અને ઈ તું સ્વયં છો. એટલે તારે એટલું જ કરવાનું છે કે 5 ઇન્દ્રિયો છે એને જે ફરજ આપી છે એને કરવા દો. તમે કાંકરી ચાળો ન કરો. પછી જોવો તમે કે એક બાબતમાં ઉધાર નથી રહેતું અને બધી જ જગ્યાએ તમને બધું જ પીરસાતું જાય. તમને બધું જ પીરસાતું જાય. તો આ સ્થિતિ છે એ ઈશ્વર છે. અને એમાં આપણે ધીરજ રાખવાની છે અને એમાં આપણી સ્થિરતા વધારવાની છે. જેમ જેમ આપણે એમાં સ્થિરતા વધારશું એમ તને ખ્યાલ આવશે કે બધું જ વ્યવસ્થિત થાય છે. કારણ કે બધું જ વ્યવસ્થિત જ
થશે અને થયા કરે છે બધાને માટે. અગર કોઈ દુખી છે, અગર કોઈ દુખી છે તો એ કાંકરી ચાળાના હિસાબે દુખી. બરોબર છે એકદમ. હવે આ રીતે તું જીવન પસાર કર, એટલે આવતા રવિવારે આપણે પાછી વાત કરીએ. ઓકે ઓકે બરાબર? ઓકે. અને આ રેકોર્ડ મને છે તો મોકલ. હા મોકલી દો. ઓકે ચાલો.